Hello everyone and welcome back in my lecture series. Today we discuss about Kanha National Park. I am Mr. Pradeep Kachia, Head of Department of Biology, Dr. Subhash Science College, Junagadh. Kanha Tiger Reserve is the basic information of the Kanha Tiger Reserve. Its area about 940 km square, stayed in sal and bamboo forest like meadows, meandering stream. શું કહેવા માગે છે એમાં કે બાંબુ સાલ આ બધા ફોરેસ્ટના ટાઈપ છે કે ત્યાં બાંબુ ટ્રીઝ સાલ ફોરેસ્ટ આ જે મેડોઝ એટલે કે સ્મોલ ટાઈપ ઓફ ગ્રાસ આ બધી વસ્તુ ત્યાં છે. બેસ્ટ સિઝન ઓફ ધી વિઝિટ કાન્હા નેશનલ પાર્ક ટુ ફેબ્રુઆરી ટુ જૂન. મોર્નિંગ visit hours is 6:30 am to 11 am. Evening visit hours is 3 pm to 6 pm. Close 1 July to 15 October. It's a basic information of the Kanha National Park. So let's start with introduction. Kanha Tiger Reserve is also known as the Kanha-Kishi National Park. Is the one of the tiger reserve of India and the largest national park of the state of the Madhya Pradesh. જે ટોટલ ઇન્ડિયાની અંદર જે કાન્હા નેશનલ પાર્ક આવેલા છે એમાંથી વન ઓફ ધી કયું છે તો કે કાન્હા નેશનલ પાર્ક. એમનું પહેલું નામ જે હતું ફર્સ્ટ નામ હતું કાન્હા કિસલી નેશનલ પાર્ક હતું, બટ ત્યાર પછી કાન્હા ટાઈગર રિઝર્વનું નામ પાડવામાં આવ્યું અને મધ્યપ્રદેશનો એ સૌથી લાર્જ નેશનલ પાર્ક છે. The present day Kanha area is divided into two sanctuaries, Halon and Banjar, of 250 to 30 km square respectively. શું કહેવા માંગે છે કાન્હા નેશનલ પાર્ક છે એ બે સેન્ચુરીની અંદર ડિવાઈડ થયો છે, હલોન એન્ડ બંજાર. કાન્હા નેશનલ પાર્ક વોઝ ક્રિએટેડ ઓન 1st June 1955 and was designated as a tiger reserve in 1973. જો આ 1 માર્કનો ક્વેશ્ચન પણ આવી શકે. કાન્હા નેશનલ પાર્ક વોઝ ક્રિએટેડ, કાન્હા નેશનલ પાર્ક ક્યારે ડિક્લેર થયો તો 1st June 1955 એન્ડ ઇઝ ડેઝિગ્નેટેડ એઝ અ ટાઈગર રિઝર્વ. એમનું ટાઈગર રિઝર્વ નામ 1973ની અંદર આપવામાં આવ્યું, કાન્હા ટાઈગર રિઝર્વ. Today it encompasses an area of 940 km square to the district of Mandla and Balghat. આ બે ડિસ્ટ્રિક્ટને તે જોઈન્ટ કરતો એરિયા છે. Together with a surrounding buffer zone of 1067 km square and the neighboring 110 km square Fan Sanctuary. આ જે એરિયા છે એ ફેન સેન્ચુરી, તે પેન સેન્ચુરી છે એમનો જે એરિયા છે. ઇટ ફેમસ ટુ કાન્હા ટાઈગર રિઝર્વ which one of the biggest in the country. શું કહેવા માંગે છે કાન્હા ટાઈગર રિઝર્વ છે મધ્યપ્રદેશ માટે તો લાર્જ છે જ, મધ્યપ્રદેશમાં એ સૌથી મોટો જે એરિયા છે, બટ કાન્હા ટાઈગર રિઝર્વ છે એ બિગેસ્ટ ઇન ધી કન્ટ્રી ઓલ્સો. શું કહેવા માંગે કન્ટ્રી માટે પણ એ લાર્જ છે. It make it the largest national park in the central India. The park has a significant population of the, હવે જો અહીંયા ડાયવર્સિટીની વાત કરવામાં આવી છે કે કાન્હા નેશનલ પાર્ક છે એમની અંદર પોપ્યુલેશન મીન્સ ધી વસ્તી, અલગ અલગ જે પ્રાણીઓની વસ્તી છે, પોપ્યુલેશન છે એ કઈ પ્રાણી કયા પ્રાણીઓ, સિગ્નિફિકન્ટ પોપ્યુલેશન. અહીંયા એક વર્ડ વાપરવામાં આવે છે સિગ્નિફિકન્ટ પોપ્યુલેશન છે એ ક્યાં પ્રાણીઓની છે. Of Royal Bengal tiger. Here the significant population of the Royal Bengal tiger, Indian leopards, sloth bears, Barasinga and Indian wild dog. આ જે એનિમલ્સના નામ છે બેંગલ ટાઈગર, લેપર્ડ, સ્લોથ બિયર્સ, બારાસિંગા એન્ડ ઇન્ડિયન વાઇલ્ડ ડોગ, એ છે સિગ્નિફિકન્ટ પોપ્યુલેશન છે, ત્યાંના મેજર એટ્રેક્શન છે કે જેના લીધે અથવા તો નેશનલ પાર્કની અંદર એમની પોપ્યુલેશન સારી એવી. It is also the first tiger reserve in India and officially introduced the mascot Barasinga and Barasinga, it called as swamp deer.
જે ઇન્ડિયાનું ફર્સ્ટ ટાઈગર રિઝર્વ છે ઇટ ઇઝ નોન એઝ ધી કાન્હા નેશનલ પાર્ક. ફ્લોરાની વાત કરીએ તો કાન્હા ટાઈગર રિઝર્વ્સ હોમ ટુ ઓવર 1000 સ્પીસીસ ઓફ ધ ફ્લાવરિંગ પ્લાન્ટ એન્ડ ધ lowland forest. It mixture of the sal means Sorea robusta and other mixed forest tree like interspreaded with meadows. શું કહેવા માગે છે કે એમની અંદર 1000 સ્પીસીસ ઓફ ધી ફ્લાવરિંગ પ્લાન્ટ્સ ફ્લોરા છે એ ત્યાં ડાયવર્સિટી પ્લાન્ટની છે. ઇટ ઇઝ ધ હાઇલેન્ડ ફોરેસ્ટ આર ટ્રોપિક મોસ્ટ ડ્રાય deciduous type and it is a completely different nature of the bamboo on the slope. જે બાંબુ ડાયડેસિડેડ ફોરેસ્ટ છે બાંબુ ટ્રીઝ છે ત્યાં મોસ્ટ ઓફ બાંબુ ફોરેસ્ટ છે આવેલા છે. A notable Indian ghost tree can also be seen in the dense forest. જે ઇન્ડિયન ગોસ્ટ ટ્રી છે એ પણ ત્યાં નોટ થયેલું છે. ફોનાની વાત કરીએ તો ત્યાંની એનિમલ ડાયવર્સિટીની વાત કરીએ તો કાન્હા ટાઈગર રિઝર્વ હેઝ સ્પીસીસ ટાઈગર, લેપર્ડ, વાઇલ્ડ ડોગ, વાઇલ્ડ કેટ, ફોક્સીસ એન્ડ જંગલ કેટ. જે હમણાં જ આપણે ડિસ્કસ થઈ એ પ્રમાણે કે ત્યાં આવી જે આ બેઝિક બધા નામ આપેલા છે ટાઈગર, લેપર્ડ, વાઇલ્ડ ડોગ, વાઇલ્ડ કેટ, ફોક્સ, જેકલ્સ આ બધી સ્પીસીસ ત્યાં પ્રેઝન્ટ છે. અમોંગ ધ ડિયર સ્પીસીસ સ્વેમ્પ ડિયર ઓર hard ground barasingha is the pride of the place as it is the only subspecies of the swamp deer in India. શું કહેવા માગે છે કે અહીંયા જે બારાસિંગાની જે ક્લાઉડની અંદર જોવા મળે તમને ગ્રુપની અંદર જોવા મળે પ્રાઇડની અંદર પ્રાઇડ મીન્સ ગ્રુપની અંદર જોવા મળે છે અને સ્વેમ્પ ડિયરની જે સબ સ્પીસીસ છે એ આ કાન્હા ટાઈગર રિઝર્વની અંદર જ જોવા મળે છે. The animal is adapted to the hard ground unlike swamp deer of the north which live in marshy swamps. જે આ સ્વેમ્પ ડિયર છે એ માર્સી સ્વેમ્પ એટલે કે ઘાસિયા મેદાનની અંદર ત્યાં જોવા મળે છે. The reserve has been instrumental in rescuing the swamp deer from extinction. ઇન્ડિયન ગોર એ છે એક ડિયરની સ્પીસીસની જાતિ છે. રેડી બોસ ગૌરસ એ એનું સાયન્ટિફિક નેમ છે. બિલોંગિંગ ધ ઓક્સ જીનસ આર ફાઉન્ડ ઇન કાન્હા બટ સિન્સ મોસ્ટલી ઇન વિન્ટર એન્ડ. ક્યારે જોવા મળે છે કે મોસ્ટલી ઇન વિન્ટર એન્ડની અંદર જોવા મળે છે. ઇન સમર ગોર હેબિટાટ મીડોઝ વોટરહોલ્સ ઇન ધી પાર્ક. સમરની અંદર જોવા મળે છે વિન્ટરની અંદર મોસ્ટલી જે ઘાસિયા મેદાનની અંદર બટ જે સમર એટલે કે ઉનાળાની અંદર એમનું જે હેબિટાટ છે એ મીડોઝ અથવા તો વોટરહોલ્સ જ્યાં હોય એ એમનું હેબિટાટ છે. અધર કોમનલી સીન એનિમલ ઇન ધી નેશનલ પાર્ક ઇઝ ઇન્ક્લુડ ધ સ્પોટેડ ડિયર, સાંભર, બાર્કિંગ ડિયર એન્ડ ફોર હોર્ન્ડ એન્ટેલોપ. આ બધા જે ગ્રાસ હોપર છે ઘાસાહારી છે હર્બીવોર્સ છે એમની જે સ્પીસીસ છે. ધ લેટર કેન બી સીન બામની દાદર ક્લાઇમ્બ. આ છે એક વિસ્તાર છે બામની દાદર ક્લાઇમ્બ કાન્હા નેશનલ પાર્કનો. રિસેન્ટલી માઉસ ડિયર હેવ ઓલ્સો બીન ડિસ્કવર ઇન ધ ટાઈગર રિઝર્વ. રિસન્ટલી એટલે કે થોડાક સમયની અંદર જ માઉસ ડિયર છે ત્યાંથી રેકોર્ડ થયેલું છે. Blackbuck have unacceptably become very rare. ક્યારેક જ કાળિયારની સ્પીસીસ છે બ્લેકબક છે એ રેરલી જોવા મળી જાય છે બાકી ત્યાં કાળિયારની પોપ્યુલેશન વધારે છે નહીં. The vanish completely but have been reintroduced recently inside of French area of the park. જે ફેન્સિંગનો એરિયા છે પાર્કની અંદર ત્યાં રિસન્ટલી કાળિયારને ત્યાં રીએસ્ટાબ્લિશમેન્ટ એટલે અથવા તો ત્યાં ફરીવાર લઈ આવવામાં આવ્યા છે અને એમની પોપ્યુલેશન ધીરે ધીરે વધારવા માટે. નીલગાય ઇટ કોલ્ડ બ્લુ બુલ
Blue bull can still be seen near the Sarahi Gate. જે નીલગાય છે એ જે નેશનલ પાર્કનો સારાહી ગેટનો એરિયા છે એમની નિયર બાયના એરિયામાં જોવા મળે છે. While the Indian wolf, once commonly seen at Mocha, is the rare sight now. જે મોચા નામની સાઇટ છે, આ જે પર્ટિક્યુલર જે નેશનલ પાર્ક છે એના બધા વિસ્તાર છે. ઓકે, તો મોચા, સારાહી ગેટ, આ જે વિસ્તારની અંદર રિસન્ટલી મોચા જે વિસ્તાર છે ત્યાં ઇન્ડિયન વુલ્ફ છે એ રેકોર્ડ થયેલું છે. Striped hyena and sloth bear are seen occasionally. શું કહેવા માંગે છે કે સ્લોથ બિયર છે, રીચ છે અથવા તો હાઈના છે, ઝરખની જે સ્પીસીસ છે આ ઓકેઝનલી ક્યારેક જોવા મળી જાય છે. લંગુર એન્ડ વાઇલ્ડ બોર્સ આર કોમન. જે લંગુર્સ મીન્સ મંકીની સ્પીસીસ છે અથવા તો વાઇલ્ડ બોર છે એ કોમનલી ત્યાં જોવા મળે છે. બટ ધ રિસર્ચ મકાઉ છે જે ત્યાં એની જે સ્પીસીસ છે એ ક્યારેક જ જોવા મળે છે. Nocturnal animals like fox, hyena, jungle cat, civet, porcupine, rattler, honey badger and hares can be seen outside of the park confine. શું કહેવા માગે છે કે જે નોક્ટર્નલ એનિમલ છે, આવા બધા જે નોક્ટર્નલ એનિમલ છે એ પણ ક્યારેક રાતના ટાઈમે બહારની સાઈડ જોવા મળે છે, પાર્કની બહારની સાઈડ. ધ રિઝર્વ bring around 300 species of the bird and most commonly seen birds are there. જે 300 સ્પીસીસ છે બર્ડની એ ત્યાં જોવા મળે છે. કઈ બર્ડની સ્પીસીસ છે તો કે કેટલ ઇગ્રેટ, બ્લોસમ હેડેડ પેરાકીટ, પોન્ડ સેરોન, લેસર એડજુએન્ટ્સ, લેસર વિસ્ટિંગ ટીલ, માલાબાર પેડ હોર્નબિલ, પિજિયન, માઇનાસ, રેડ જંગલ ફાઉલ, વલ્ચર, વ્હાઇટ બ્રેસ્ટેડ કિંગફિશર, વ્હાઇટ બ્રાઉડ ફેન્ટેલ, વુડ સ્ટ્રાઇક્સ, બી ઈટર. આ જે બધા નામ છે ને એ યાદ રાખવા જેવા છે. ઓકે, ક્રસ્ટેડ સર્પેન્ટ ઈગલ, ગ્રે હોર્નબિલ, ઇન્ડિયન રોલર, લિટલ ગ્રેબ્સ, મિનીવેટ્સ, woodpeckers, paradise flycatcher, Indian peafowl, red-wetted lapwing, striped eagle, six blue flycatcher, white-eyed buzzards, warblers, common teal. આ જે કોમન બર્ડ્સની સ્પીસીસ છે ત્યાં મોસ્ટલી સીન થાય છે. રેપ્ટાઇલ્સ such as the Indian python, Indian cobra, krait, red snake, viper, keelbacks and grass snake are nocturnal animals so rarely are seen. આ જે બધી સ્નેકની સ્પીસીસ છે મોસ્ટ ઓફ ક્યારે જોવા મળે તો કે નોક્ટર્નલ, but rarely in daytime seen. Many species of the turtle and amphibians are found in near the water bodies. Wildlife in Kerala. જે વાઇલ્ડલાઇફ ઇન વાઇલ્ડલાઇફ જે નેશનલ પાર્ક છે, જે કાન્હા નેશનલ પાર્ક છે એ કાન્હા નેશનલ પાર્કની અંદર કઈ પ્રકારની જે વાઇલ્ડલાઇફ હમણાં ડિસ્કસ થઈ, કઈ એમની અંદર કેટલી વૈવિધ્યતા છે. ધ કાન્હા નેશનલ પાર્ક ઇઝ Kanha National Park is reckoned as the perfect habitat of the large amount of the herbivores and carnivorous animal. Kanha National Park ની જે ગણતરી છે, રેકોન્ડ શું છે? રેકોન્ડ મીન્સ ગણતરી. જે ગણતરી છે એ પરફેક્ટ હેબિટાટ ઓફ ધ લાર્જ અમાઉન્ટ ઓફ herbivores and carnivores માટે થાય છે. Tourists can discover the abundant varieties of wildlife. જે ટુરિઝમ આવે છે એને ત્યાં abundant
જે વેરાયટી છે ત્યાં મળી રહે છે. ઇટ ઇઝ ધ ઓનલી લોકેશન in India where the most abundant variety of Barasinga can be found as so as does can the jewels of the Kana. શું કહેવા માગે છે કે જે બારાસિંગાની જે પ્રાઇડની અંદર, પ્રાઇડ મીન્સ ગ્રુપની અંદર જે ક્લસ્ટરની અંદર જે પોપ્યુલેશન છે એ વર્લ્ડની અંદર અહીંયા જોવા મળે છે અથવા તો ઇન્ડિયાની અંદર સારામાં સારું લોકેશન હોય ટુરિસ્ટ માટે તો કાન્હા નેશનલ પાર્ક છે. અને એમને શું કહેવામાં આવે, બારાસિંગાને શું કહેવામાં આવે છે? જ્વેલ્સ ઓફ કાન્હા. સમ ઓફ ધ કોમનલી ફાઉન્ડ વાઇલ્ડ લાઈફ કાન્હા નેશનલ પાર્ક. મેમલ્સની વાત કરીએ હમણાં, જેમ ટાઈગર, પેન્થર, સાંભર, બારાસિંગા, ચિત્તલ, બ્લેકબક, બાર્કિંગ ડિયર, ગોર, લંગુર, વાઇલ્ડ પીગ, જેકલ, ચોસિંગા, સ્લોથ બિયર, વાઇલ્ડ ડોગ. આજે બધી જે મેમલ સ્પીસીસ પણ છે. રેપ્ટાઇલ્સની વાત કરીએ તો પાયથોન, ઇન્ડિયન કોબ્રા, ઇન્ડિયન ક્રેટ, રસલ વાઇપર, ઇન્ડિયન મોનિટર, કોમન રેડ સ્નેક, કોમન સ્નિંક, ફેન-થ્રોટેડ લિઝાર્ડ એન્ડ ઇન્ડિયન ગોલ્ડન લિઝાર્ડ એક્સેટ્રા. ફિશની વાત કરીએ તો ત્યાં ફિશની પણ સ્પીસીસ વેરાયટી પણ ત્યાં જોવા મળે છે. કાન્હા ઇઝ horticultured with three major types of forest, namely moist peninsular sal forest, southern tropical moist mixed deciduous forest and southern tropical dideciduous forest. આજે ત્રણ પ્રકારના ફોરેસ્ટ છે એ કાન્હા નેશનલ પાર્કની અંદર ત્યાં જોવા મળે છે. These varieties are boast with over 200 species of flowering plants and the major floras can be discovered here are sal, saja, lendia, dhava, tendu, palas, bija, mahua, onla, achar and bamboo. આ જે મોસ્ટ ઓફ ધી જે પ્લાન્ટની સ્પીસીસ છે કોમનલી ત્યાં જોવા મળે છે. અપાર્ટ ફ્રોમ ધ મેની સ્પીસીસ ઓફ ક્લાઇમ્બર્સ, ફોબ્સ એન્ડ ગ્રાસ કેન બી ફાઉન્ડ હિયર. પ્લેસ ઓફ ઇન્ટરેસ્ટ. તો કાન્હા ટાઈગર રિઝર્વની નિયરબાયના જે એરિયા છે એ ક્યાં છે? તો કે બામની દાદર. તો બામની દાદર is the very next of the Kaन्हा tiger, which is ideal place of the hangout the family and friends. જો તમે ફેમિલી અને ફ્રેન્ડ્સની સાથે કાન્હા ટાઈગર રિઝર્વની વિઝિટ કરવા માટે જાઓ તો બામની દાદર એરિયા છે એ બેસ્ટ છે. ધીસ ઇઝ ધ ઓલ્સો કોલ્ડ ધ સનસેટ પોઈન્ટ વિચ સાયનિક ઇટ્સ બેસ્ટ પોઈન્ટ. શું કહેવા માગે છે કે વિઝિટર્સ માટે જે આ સનસેટ પોઈન્ટ છે એ બેસ્ટ પોઈન્ટ છે. વિઝિટર કેન ફાઇન્ડ ધ બેસ્ટ સનસેટ વ્યૂ ફ્રોમ ધીસ સ્પોટ. સમજે ગયું? ધીસ સ્પોટ મીન્સ સનસેટ પોઈન્ટ છે વિઝિટરને આ પ્લેસ પરથી બહુ સારો દેખાય છે. ધીસ સનસેટ પોઈન્ટ ઇક્વલી બ્રિંગ ધ એમિનેટેડ નેચરલ સ્પ્લેન્ડર્સ ઓફ ધ રિઝર્વ એરિયા. The area is also being flourished with many grazing animals like umber, barking deer, gores and other animals to make the ambience more magical. Kaन्हा Museum. The Kaन्ha Museum at another attraction of the park and it's located inside the vicinity. શું કહેવા માગે છે કે કાન્હા નેશનલ પાર્ક છે, મ્યુઝિયમ શા માટે બનાવવામાં આવે કે મ્યુઝિયમ છે એ જો ત્યાંના પીપલ્સ છે ને ફર્સ્ટ ઓફ ઓલ તો ટુરિઝમ માટે, ખાસ કરીને ટુરિઝમ જે આવતું હોય એને બેઝિક ઇન્ફોર્મેશન કાન્હા નેશનલ પાર્કની મળી રહી, એટલા માટે મ્યુઝિયમ ડેવલપ કરવામાં આવે. કાન્હા મ્યુઝિયમ could be most suited place for the wildlife lovers and get acquainted with the topography and different interesting aspects about the park. The museum also
depict different attributes and activities of the park and the tribal culture of the state of Madhya Pradesh. જે મધ્ય પ્રદેશનું જે ટ્રાઇબલ કલ્ચર છે એ પણ મ્યુઝિયમની અંદર ઉજાગર થાય છે. Cover the place is a simple tree hours drive of Kanha Reserve can takes the visitor of the outstanding place. શું કહેવા માંગે છે કે આ જે પ્લેસ છે એ થોડાક ડિસ્ટન્સ પર છે કાન્હા નેશનલ પાર્કથી અને એ બહુ ત્યાંનું એક વન ટાઈપ ઓફ ધી ટેમ્પલ છે નિયર બાય એરિયાની અંદર વિઝિટ કર્યા જવું. બાંધવગઢ નેશનલ પાર્ક એ પણ ટાઈગર રિઝર્વ માટે છે. બાંધવગઢ નેશનલ પાર્ક નિયર બાય પ્લેસની અંદર કાન્હા નેશનલ પાર્કથી નિયર બાય. પેંચ નેશનલ પાર્ક એ પણ નિયર બાય એરિયાની અંદર જ છે કાન્હા નેશનલ પાર્કથી. ટ્રાવેલિંગ ઇન્ફોર્મેશન બાય એર, તમે જે બાય એર થ્રુ આવે એને નાગપુર એટ 266 કિલોમીટર. ઇટ ઇઝ ધ નિયરેસ્ટ એરપોર્ટ to visit Kanha National Park and the link up the various domestic airlines service with Mumbai. By rail, Jabalpur at 169 km in the conveying rail head of visit Kanha National Park. By road, Kanha National Park is well connected by road in Jabalpur 175 km square, Khajuraho 445 km square, Nagpur 266 kilometers, Mukki 25 kilometers, Raipur 219 kilometers. The access are Kochi Kanha 9 kilometers, Kishi Katia 4 kilometers, Kishi Mukki 32 kilometers. There are regular for bus services available from the Jabalpur to Kanha. આ જે ટ્રાવેલ ઇન્ફોર્મેશન આપી છે, તમે જો બાય એર આવો તો બી આવી શકો, બાય રેલ પણ આવી શકો, બાય રોડ પણ વધારે ઇઝી છે. એન્ડ ટુ એક્સેસ મતલબ ત્યાંથી જે તમે સ્ટોપ પર આવી ગયા ત્યાંથી પણ ઇઝીલી જે કાન્હા કિસી નેશનલ પાર્ક છે ત્યાં જવા માટે, ટાઈગર રિઝર્વમાં જવા માટે ટ્રાવેલ જે વ્હીકલ છે એ ત્યાંથી ઇઝીલી મળી રહી છે. સમ એસેન્શિયલ ટીપ ફોર ધ વિઝિટર્સ જો તમે ફ્રેન્ડ્સ ફેમિલી સાથે ત્યાં વિઝિટ કરવા જાઓ તો કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે. એટ ધ કાન્હા આફ્ટરનૂન શિફ્ટ ઓફ ધ જીપ સફારી રિમેન ક્લોઝ ધ વિઝિટર એવરી વેનસડે. Morning and afternoon both the shift remain closed off on Holi festival in the month of March. Full name of every visitors, age and genders, nationality, any identity proof detail like passport, driving license, PAN card and voter ID card. Visitors are required to carry some ID proof in original at the time of the visiting the national park. આ જે બધી વસ્તુ છે એ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ હતી. ઓકે, તો આ બેઝિક ઇન્ફોર્મેશન અબાઉટ ધ કાન્હા નેશનલ પાર્ક અથવા તો કાન્હા નેશનલ પાર્કની જે બાયોડાયવર્સિટી છે ત્યાંની હેબિટેટ્સ કેવા છે, નિયર બાય પ્લેસ કેવા છે, આ બધી વસ્તુની આપણે ડિસ્કશન થઈ. ઓકે, થેન્ક યુ.